એ માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. મને ઠંડી જાય હાલ છોકરાએ માત્ર મજૂર જતો રહ્યા હાલ ઠંડી આજ તો તામ ભાવ ખમાવી મત નહીં. જબ્બર ઠંડી જાય લાગે મારા ભાઈને ફોન કરવો પછી મોટા તે મને દવાખાને લઈ જાય બરાબર મારે ફોન કરવો જ પછી એને ફોન કરવા જઈએ ફોને જાય ઠંડી ઠંડી ફોન કરવા જઈએ પહેલાં તું આવ્યા કે હલો ચોકા નતો ભાઈ ઘેર તો બરાબર ઘેર તો મારા ઘેર આવે ને ફટાફટ જલ્દી આવજે પાછો. આ તાવ ને ઠંડીને ઉછાડી ગયું ખમાઈ મત જઈ ના ના જે એટલી બધી ઉઠવા ના જલ્દી આવજે ખરો ભાવ. હા 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 આ રાતનું એવું થાય ને છોકરો મજૂરી ગયો બરાબર એટલા હો હાલ તું આવજે પાછો. હા 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 હું કોમ પડ્યો છે ખરાબ ફોનમાં ભાઈનું ફોન કરી જવા દેજે મને તો. હા મારા ભાઈનું કરાઈ ગયું. અરે સજ મારા ભાઈ અરે મારા ભાઈ તો બધું જે કોઈ શીખર. હા ભાઈ હા 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 બે ગુજો બે બહુ હા યાર ભાઈ શું થયું તો મને ઠંડી તાવ ને ઉતારી ગયું યાર તે દવાખાને જતા દવાખાને તો નહીં જાઉં તારે જા રાતને એવું થયું અને છોકરો પેલો જતો રહ્યો ચમા પેલા શું કહેવાય પેલા દે આપે મજૂરી ગયું હવે એટલે અને મને ઠંડી હા ભાઈ આ તો તાવ ને ઠંડી એવું ચડી જાય ને કોઈ ખબર પડતી નહીં. મારે એવું જ છે જીગુભા મારે હારે એવું થઈ ગયું ને ઘેર એવો વફાઈ ગયો ને તે વાત છોડો. હારું મજૂરી કરું ને મેં પણ પડતું નહીં ધંધો કર્યો મેં પણ પડતું ખબર પડતી ને એવું થાય છે. તમારા ઘરે એવું થયું ને મારા ઘરે એવું થયું હાલ તો ખબર પડતી નહીં. આ પેલો ભાઈ આપણો હતો બટલો એને કેટલા કરંટ લાગતો એને ના એના બચારી એકને છોકરો હોય આપડે તમારે બે છોકરા હા તો મન જોડા છે જાણા ભાઈ આ તમારો ચાલ બધું ના પણ ઠંડી જાય હોય હા રે હું જોતા હો બસ યાર બેહો કે મને ખાવા યાર ના તમે મન અને આ જીગવા ઉઠી યાર જીગભાઈ હું થયું યાર ઓહો અરે લાગો લે હું થયું ભાઈ રે હા 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 કામ બવાઈ ગયો હોત બસ જોડા પછી પેલા જ્યાં બોર આવી નાખે જવું પડશે મારે. હા હા તો દૂધી નીકળી ગયું ભાઈ જવું પડશે જ્યાં કે નહીં તાર હા જ્યાં બોર તો જ્યાં બોર ઉઠાઈ ગજબ થઈ ગયો યાર ભાથો તો ખરા કોઈ ઊંઘવા જેમ નહીં રાખતું હું હતું તે હેજો જલ્દી ચોકર પેલા મારા ભાઈ મોટો થઈ ગયો જબરજસ્ત તે દવાખાને લઈ જાઓ પણ દવાખાના હેડો તો ખરા મારા ઓછા જ્યાં બના તો હું પેલો મંજીનો ટંકોળો સમજ્યો છે જ્યાં હોય વગાડ કરે છે એમ નહીં હેડો કે પણ દવાખાને લઈ જાઓ કે દવાખાને લઈ જઈએ પણ હેડો તો ખરા તમે દવા જુઓ દાબીઓ જુઓ ચપ્પલ તો પહેરવા દે ચપ્પલ લઈ પહેરવા દે ચપ્પલ તો પહેરવા દે જલ્દી તમે તો કોટા ખાઈ નાખ્યા ચપ્પલ પહેરવાનો ટાઈમ નહીં હાલ ચપ્પલ પહેરવા ના દીધે એવું તો શું થઈ ગયું તો ભોરાનો ટાઈમ નહીં તારો જલ્દી ફટોફટ તારો આ ભૂવો ની યાર માર ખબર હાથ કામે કરતો ના બરોબર તમે મારું મન રાખવા લાવવાનું છે હું મન બહુ કરું હજી કે માં ભેરો ગયા
આ શું પાછું? કોઈ અહીં નહીં કહેતો તમે તો ડોક્ટર કઈ લઈ જવું પડે પેલા તો કોક થયું હોય હું થયું પણ બતાવ જો તો ખરા મારા ભાઈ આ તો ડોક્ટર સીધા તો કરો કપડા પડ્યા માસી મેલીને મારા મેલે માસી ધર્મા જવા ના આ તો એવી વાત છે. ને સબોસબ બધી ચાલુ જ છે કામ તમે હાલી યાર છડે જોજો કો બોલાવો કેવડી નીચે જોવાની પણ નહીં હા જેરાવા હા હું કહું પણ જોજેવાની કોઈ હોય તો વળી કોઈ જોવા જરૂર નહીં ગોવા ભાઈ જો મને ખબર પડી ગઈ છે હું આવ્યો અને મને ખબર ના પડે તો બધી વાતો પાછી તમે ભુવાજી હું પેલા બહાર આવ્યો મને ખબર પડી ગયું તરત જેવું આવીને મારા કોલમાં કહી ગયું કે આજે જેવું છે પાછું ઓહો કેવું આ તમે બહુ મોટી ભૂલ કરી છે પાછી કેવી એ હાલ ના કહેવાય આ ઉભો થાય પછી વાત અને હાલ મારે જરાય કેમ નહીં આ તો હાલ કોઈ તમે અહીંયા કે મારે ગાડી આવવા લેવા મને આ બધા ચૈતર મહિનો મારા એમાં બધા ધોબો જોવા જવાનું હોય પછી રમેણો બધા છે મારે તે વધે અત્યારે તો મારી બેઠક છે હમણાં હાલ અમારે હવે કેટલા વાગ્યા છે ઘડિયાળે ક્યાં ભૂલીને આવ્યો છું જેરાવા એવું જ હું દુખે છે પણ તમે મોટા ભાઈ છો એક ભાઈ હા ને એ તો નહીં નહીં એ છોકરો છે ઓહો. આનો આયા ક્યારે વાફાઈ હું ગામમાં છું યાર મને ખબર ના હોય તે એમની તમે બધી કોઈ થઈ તમે જતા કરો હમણાં હાલ 2 મિનિટમાં ઉભો થઈ જા કેરું જબ ખતરનાક છે પાછું અહીં તાકી તો પાછું જો તો ખરાબ ભાઈ બાપા એ જોયું છે પણ તમે કોઈ થઈ લ્યો કે જે છે અમે બધું કરી દેવા પણ અમારો ભાઈ ઉભો થઈ જાવ જુઓ હતા તો તમારા ભાઈના હાલ ઉભો કરી દો તો બધી બધે હું દઉં હમ. પણ મારો ભાઈ બેઠો થઈ જાય તો બધી બધે હું દઉં થઈ જાય તો એક ભાઈ તો હું ખોયા બીજો ભાઈ છે મારો નહીં આ એક ભાઈ હતા હમ. એ ભાઈ ખોયા આ બે ભાઈ એ છે કઈ નહીં એ ટાઈમે જો વાલા કન આયો તો હાલ એ તમારા ભાઈ હતા બે ના હતા ત્રીજો ભાઈ તમારા બાજુ બેઠો હોય જુઓ કે એ તો જીતા આપણે હાલ બેઠો થઈ જા જો અને હું સૌ ને મને ભગવાન ખબર પડી ગઈ તો હાલ હું પેલા પગ મેલે મને ખબર પડી ગઈ કે હું છે કે કોઈલીમાં પેલું તો વેણ કરજે તું ના મારા માય પાછી જીતે હ સ આ એ દુખ હોય અને હું આ જીકાના હાથ મેલું ડોહાને ફટ દઈને આમ એકી ફરા ખોટા આવી જાવ જો પાછો ને આનો બેઠો થઈ જાવ જો એ દુખ હોય તો વધારો કરીએ જો સક નહીં જોઈ લેજો પાછા સક નહીં હમા ઓ ભાઈ હા. હાલ બોલવું નહીં હા. આ ડોહો તમારો ભાઈ છે અરે હા. તમે મોટા છો હમા બેઠો હાલ 1-2 મિનિટમાં થઈ જાવ હું પહેલી બોલું છું પણ બધી બોય ધરી લેવી પડશે ને જે છે તો બધી કરવી બોય ધરી પડશે. બોલો બસ. ઓય હાથ મેલું અને જો તમારો ભાઈ ઉભો થઈ જાય ગો ભાઈ હા. તો માનજો અને હું છે એ માની લેજો કે ના એ દુઃખ હતું હાલ નહીં કહું બધી એ બોય પહેલી વાર અને જે દુઃખ હોય એ બધું હાલ એક ઘણી વાર પૂરતું બેહી જજો હોત પૂરતું અને આ ડોહાનો ઉભો કરી દે ફટ દઈ હા 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 સક નહીં જેનો બુઓ છે પાછો આતો નહીં કોઈ જેવો જેવો કોઈ નહીં હા પોણી થઈ જાય તો પાછા પોણે પોણે હું તાવનો બાવ આવી ગયો યાર હા, જા, બોય. આવો તમે તો છે અમારા ઘેર યાર. આબુ પડી યાર શું કરીએ ના ચાલે આબુ પડે છે મને કોઈ ખબર પડી નહીં હું થયું હવે. જે થયો બરાબર થયું છે ભૂલ તો તમે બહુ મોટી કરી નાખી છે પાછી કરી માં અમારા હારું હું તો વાટા કરે વાટા નમ કરે એમ થાય કે યાર, મને ઠંડી તાવ થાય તો બધું છો જ્યું. એટલે ના ના જેનો બુઓ આવે કે વાત પડી ગઈ તારે ના કોઈ ના બધા નાઈ જવા માંગો હવે યાર ઠંડી બંડી બધું complete થઈ ગયું અમારે. હવે મારી વાત સાંભળો હું હાલ તો જુઓ એક મારા ગોબરીનો વેલ લઈ આ જે દુઃખ હતું એ હારી નાખ્યું છે તમારા ઘરનું તે હજુ તમારે ના અવાજ પૂરતી પાછી બિહારી છે હો આ તમારો મોટો ભાઈ છે કે એને કીધું કે જે છે તો તમે કરશો પણ આ પહેલા મોટો ભાઈએ બધી જવાબદારી લીધી છે તારા તમે બેઠા થયા છો અને દુઃખ તો બહુ દેવું મોટું ભાઈ છે ભાઈ તમે નહીં જોયું હોય પણ હું પેલા આવતા જોઈ લીધું કે હું છે એ બહુ મોટી ભૂલ કરી છે પાછી હારું ભુવાજી હું વાત કરું અમારે ધંધામાં શીખવાનું નહીં પડ્યું. શું કહેવું ભાઈ? ભાઈ મારી વાત ખબર હા. ઓરે કીધું
એ વાતનો આપણે ખુલાસો કરી દઈએ વાત પછી સાચી. ધંધાનો ઠેકાણો થાય તમે યાર તારી ભાઈ હતા એમાંથી હાલ નહીં પણ હાલ તમે ના રહો પણ એ તો હાલ કોઈ મને વેરા તો બોલાવી દીધો પણ ખુલાસો કરી દેજો યાર ગરુભાઈ છે રાતે રાતે ખુલાસો કરી દેવો હમ. આજ રાતે બે 5 ખાવાનો કમ્પ્લીટ થાય તો આજ રાતે ખુલાસો તો પછી કાલ આવવાનો કે હું નરવો નહીં પાછું મારા મહેલમાં જવાનું એટલે ખુલાસો કરી જ દેવો નંબર આપી તા. ખુલાસો કરી દેજો કમાલ. હા હવે ખુલાસો કરી દઈએ આપણે બે ભેગા થઈને ખુલાસો કરી દઈએ આ તો યાર કાલ છોકરાને તું કહેતા કે આવું હોય ઓહો ઓહો તાર ડોહા બેઠા બેઠા કરી ગયો તો હાલ હોય. ભાઈ ચા પીવડો ના ના ચાલો ભાઈ મારા ઘેર જાવું નથી રમ્યા લે, ચા બા ઠંડુ પીવું નહીં ઠંડીઓ નહીં પીવું પણ આ હજી તું ફટ કરી દેજો પાછા બહુ ભારે છે પાછું અરે કે હેંગ કરવું પડશે જીગા ભાઈ અમે બે હાજી, ભાઈ મારે વાત ભૂલ ના થાય પા બધી બોલા ને જીગા ભાઈ હું આપું છું વાટર સમાચાર મોકલાવજો હું આવી ગયો તમારે બેઠા કાકવાણી છે તો જીગા ભાઈ એવું કીધું તો ફટ કરી દેજો પાછા હું જઉં મારે ભાડું થાય ભણા મારા આપું જરા પા હા હેલો ના આપજો ભાઈ હો. હા અને ચોખડ કદી વાજા ના હોય જાય પા કીધું તમે બે ભયા થઈ કરવાની છે પાછી હો? યાર હેલો કાપવો જ મારે મોડું થાય છે માર બેટું આ વિરાસત સારું છે ભોજ બી જાય ગયા ના કે મારે પેલા એના કોની ગાભા નાખી જતા ગાભા નાખી છે હવે વિરાસત બધું કરવું જ પડશે મને આ ગોઠવું બધું મેળ્યા દે વાત કરે છે